ચા નાસ્તો કરી લીધો? હા, ચા નાસ્તો કરી લીધો. પણ હું તને એક વાત પૂછું? શું પૂછવાનું છે? કેમ ચા નાસ્તો બરાબર નહોતો? ચા નાસ્તો બરાબર હતો, તો તમારો પણ રૂમ બરાબર નહોતો? બધું જ બરાબર હતું. તો પૂછવાનું શું છે? તો પૂછવાનું શું છે? સલાહ, તને એવું નથી લાગતું કે તું ક્યાંક ને ક્યાંક થોડો વારો તારો કરી રહી છે? વિચારવા દો. ના, ક્યાંય એવું નથી લાગતું કે હું વારો તારો કરી રહી છું. આ રાજ બીમાર છે, એને દવાખાને લઈ જવો પડે. એમાં તો મને એમ કે તું લઈ ગઈ હશે, પણ મને ખબર પડી એટલે હું રાજને દવાખાને લઈ ગયો. એને તાવ આવે છે, તો તારી ફરજ નથી પડતી કે તું પણ થોડી કાળજી લઈને એને દવાખાને જવું, આ છે તે છે, કંઈ એને હેલ્પ કરે, મદદ કરે? મારી ફરજ મને શીખવાડવાની જરૂર નથી. કેમ? બરાબર? અને મને ખબર પડે છે કે મારે શું કરવું અને શું ન કરવું, અને હું આવું શું કામ કરું છું એ તમે પણ બહુ સારી રીતે જાણો છો. તો પછી આ એકની એક વાત વારંવાર ગોળ 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 ફેરવવાનો કોઈ મતલબ નથી. હું ગોળ ગોળ વાત નથી ફેરવતો. ચોખ્ખા શબ્દમાં દર વખતે કહું છું, તું મારા દીકરા વચ્ચે વારો તારો શું કામ રાખે છે? આ ચોખ્ખા શબ્દમાં કહેતો આવે કારણ કે છે એ તમારો દીકરો છે, મારો સોતેલો દીકરો, અને મને એની માટે કોઈ પણ જાતની લાગણી નથી. એટલે હું ક્યારે એને પૂછીશ પણ નહીં, અને હું ક્યારે દવાખાને લઈ પણ નહીં જાઉં. વાત રહી તમારી, તો મેં તમને ક્યારેય નથી ના પાડી કે તમે એને શું કામ લઈ જાઓ છો, ક્યાં લઈ જાઓ છો, કેમ આપો છો. બરાબર? એટલે મારી પાસેથી એવી કોઈ આશા નહીં રાખતા. હા, પણ તું મને શું કામ ના પાડી શકે કે તમારા દીકરાને તમે દવાખાને નહીં લઈ જતા? પણ હું તો એટલું કહું છું, તું એમ કહે છે કે તમારો દીકરો છે, મારો સોતેલો દીકરો થાય છે એટલે મારે એની પડી નથી. તો તું એક વાતનો તો વિચાર કર. આ તારો દીકરો આકાશ, એને મેં મારા દીકરા તરીકે મેં અપનાવ્યો છે, એનો ઉછેર કર્યો છે, મોટો કર્યો છે, ત્યાં સુધી કે એને ભણાવી ગણાવી એને પરણાવી પણ દીધો છે. તો મારી ફરજ હું નિભાવું છું. એ દીકરાને મારો પોતાનો દીકરો, મારો સગો દીકરો હું માનું છું, તો તારી પણ ફરજ પડવી જોઈએ ને. હા, તો તમારું મન મોટું છે, મારું મન મોટું નથી, એટલા માટે. તો મન મોટું કર ને. પણ નહીં થાય. એ છોકરાને જોઉં છું ને તો મને અંદરથી આમ એટલી જલન થાય છે કે વાત ન પૂછો. એટલે એ વસ્તુ ક્યારેય પોસિબલ જ નથી. એટલે દવાખાને જવું હોય તો જાય, ન જવું હોય તો કંઈ નહીં. મારી પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખવી નહીં, બસ. અને વાત રહી, તમે શું કીધું કે તમે મારા દીકરાને અપનાવી લીધો છે, બરાબર? પણ તમે મને અપનાવવા માટે, મારી સાથે લગ્ન કરવા માટે મારા દીકરાને અપનાવે છે. એટલે હવે પછી છે ને બીજી વખત આ વાત મારી સામે નહીં કરતા. ખરું મગજ ચાલે છે તારું કે મને અપનાવવા માટે તમે મારી સાથે લગ્ન કર્યા એટલે મારા દીકરાને તમે અપનાવ્યો. જો હું તને એક વાત ક્લિયર કરી દઉં કે તારી વાત છે ને તદ્દન પાયા વેવાણી છે. અને હું તો એમ કહું છું, તું મારા દીકરાની માં ન બની શકે કંઈ નહીં. તું આની થોડી ઘણી તો ક્યારેક કાળજી રાખ કે બેટા તારે દવા પીવી આ છે તે છે. એટલું તો તું કરી શકે કે નહીં? ટાઈમે દવા તો આપી શકે. રાખી લો ને એની સંભાળ રાખવા માટે. સરસ. તમારા ઘરને હું સાચવું છું, તમને સાચવું છું. તમારા દીકરાને સાચવવાનું મારાથી નહીં થાય. એટલે એક બાય રાખી લો, જેથી કરીને તમારા દીકરાનું ધ્યાન રાખે, દવા આપે, જે જોતું હોય એ ભલે કરે. હા, એનાથી મને કોઈ વાંધો નથી. ઠીક છે, કોઈ વાંધો નહીં. હું કંઈ વિચારીશ. આકાશ, તમે અહીંયા બેઠા છો? પેલા રાજભાઈને તાવ આવે છે અને 2-3 દિવસ થઈ ગયા, રોજ કહે છે માથું દુખતું હોય, અને આજે તો તાવ આવે છે. તમે એમને હોસ્પિટલ લઈ જાઓ ને. હોસ્પિટલ? હા. અને રાજ્ય માટે હું જાઉં એમ? કઈ નવરો નથી હું, કામ છે મારી પાસે 17. રીલ્સ જોવાનું કામ સારું કરો છો તમે. હા, રીલ્સ જોઉં છું, બોલ. પણ છતાંય મારે એની માટે કોઈ પણ ફાલતુનો સમય મારો નથી વાપરવાનો થતો. આકાશ, કેમ આવી વાત કરો છો તમે? હું તો કહું છું કે આ ઘરમાં રહેવો જ ના જોઈએ, પણ છતાંય આ પપ્પાના હિસાબે એને રાખવો પડે છે. જો એ પપ્પાના દીકરા છે અને તમે પણ પપ્પાના દીકરા છો, એટલે તમે છો તો ભાઈ જ ને. ભાઈ? કેવો મજાક કરી લે છે તું?
હું અને રાજ ભાઈ છીએ. બસ સોતેલો છે, ક્યાંથી મારો ભાઈ થવાનો? અને હું તો એને મારો ભાઈ માનતો જ નથી. એને માનવું હોય તો ભલે માનતો. સોતેલા છે પણ છે તો ભાઈ જ ને. અને તમે એમને કામ નહીં લાગો તો કોણ લાગે? અને જે કંઈ પણ થયું છે એ બધી વસ્તુઓમાં એમની શું ભૂલ? ખોટાડો છે, કંઈ માંદો નથી. નાટક કરે છે ઘરમાં બેઠો બેઠો. એમ કરી કરીને બધા એની સેવા કરે, એને એટલું જ જોઈએ છે. પણ હું છે ને કોઈ નાટકમાં ફસાવાનો નથી. નાટક તો ત્યારે હોત ને જ્યારે ખાલી એમને કીધું હોત. એમને મને નથી કીધું, મેં પોતે જોયું છે. અરે સાચે એમને તાવ આવે છે. તને ત્યાં જવાની શું જરૂર છે? તું શું કામ જાય છે એની નજીક? તારે ત્યાં જવાનું જ નહીં, એની કોઈ વાત સાંભળવાની જ નહીં, અને કોઈ પણ કામ એના કરવાના નહીં. સાફ શબ્દોમાં ના પાડી દેવાની. જેને પોતાનું ફરજ નહીં નિભાવવું હોય ને એને તો હું કંઈ નહીં કહી શકું, પણ મારે મારી ફરજ નિભાવવી જ છે. એટલે હું તો બધું કામ કરીશ જ. હા ભાઈ વાહ, તું એના કામકાજ કરીશ જ એટલે તું કહેવા શું માંગે છે? કવિતા, કોઈ કોઈક વાર તો મને તુંય નથી સમજાતી. હા, તારી કયા પ્રકારની લાગણીઓ છે કે જે એના માટે આવી અલગ પ્રકારની છે? હું ના પાડું છું, મારા મમ્મી ના પાડે છે, અમને બંનેને વાંધો છે, તો તને શું અરજ છે કે તું જઈને એના કામકાજ કરે? એ જ તો કહું છું ને, એ મારી ફરજમાં આવે છે એટલે કરું છું. તમે પણ પપ્પા માટે તો સોતેલા જ છો. અને પપ્પાએ તો પણ તમને અપનાવ્યા અને તમને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કરીને હા તમારા લગ્ન પણ કરાવ્યા મારી સાથે. તો તમારી પણ થોડી ઘણી તો ફરજ બને છે ને. રાજભાઈ માટે નહીં પણ પોતાના પપ્પા માટે તો વિચાર કરો. તું જરા સમજવાની કોશિશ કર. પપ્પાએ અમને નથી અપનાવ્યા, મારા મમ્મીએ મારા પપ્પાને અપનાવ્યા છે. એટલે છે ને, તને વાતની ખબર ના હોય ને તો અધૂરામાં પૂરું સમાવવાની કોશિશ ના કર. મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈશે, ક્યારે કરવું જોઈશે, કોના માટે કરવું જોઈશે. તું મને છે ને ફાલતુનું જ્ઞાન ના આપ. કોઈ જરૂર નથી મારે આવા ફાલતુના જ્ઞાનની. એક તો છે જે માથે પડીને ઘરમાં બેઠો છે, કામકાજ કઈ કરવું નથી, મારો દીકરો કરીને પપ્પા આખો દિવસ પંપાળ્યા કરશે. સમજાતું નથી કે મારા દીકરાની અંદર શું ખાસિયત છે એવી. હા, તમે બહુ ખોટું કરી રહ્યા છો. અત્યું તારું, મારે ખોટું જ કરવું છે અને ખોટું કરવા માટે જ આ ઘરમાં બેઠો છું. બોલ હવે કેવું છે કઈ? જાને હવે તારું ફાલતુનું જ્ઞાન લઈને અહીંયાથી. એ જ તો, તમે મારી સાથે આવી રીતે વાત કરી રહ્યા છો તો તમે પોતાના ભાઈનું તો શું વિચારવાનું? ગળું જ દબી દો. મોકો મળે ને તો, પણ મળતો નથી સાલો. ક્યારેક ઘરમાં એકલો રહે ને એટલે ખબર પડશે. મારાથી જ ભૂલ થઈ ગઈ. તમે તમારું કામ કરો, રીલ્સ જોવાનું. થેન્ક્સ. રાજ, બેટા કેમ છે તને હવે? તું આરામ કર. કેમ છે? માથું બહુ દુખે છે બેટા? હા, બહુ માથું દુખે. એવું હોય તો ચાલ ફરી પાછા આપણે દવાખાને જઈ આવી. હા પપ્પા, હવે દવાખાને નથી જાવ. એકવાર ગયા ને દવા લીધી, ચાલશે, હવે એની મેળે સારું થઈ જશે. બેટા તું ચિંતા નહીં કરતો. હું શું કહું છું, તે કંઈ ખાધું નથી, તારા માટે કંઈ જમવાનું લઈ આવું? કંઈ નથી ખાવું, બહુ કંઈ નથી, અને ખાવું તો ખાવાનું ભાવતું નથી. પપ્પા, હા, મને એક વાત કહો ને. હા, મમ્મી મને કેમ નથી અપનાવતા? મને પોતાનો દીકરો કેમ નથી કાઢતા? એવું તો શું ગુનો કર્યો છે? મને સમજ નથી પડતી કે મારા ઘરમાં કેવી રીતે રહેવું. હું કોઈને બને ત્યાં સુધી નડતો નથી. બધા સાથે સારું વર્તન કરવાની કોશિશ કરું છું. મમ્મીને કામ પણ કરાવું છું, પણ એ મને દીકરો કરતા કેમ નથી? રાજ,
મારી વાત સાંભળ, તું રડવાનું બંધ કરી દે. તારી મમ્મી આજે નહીં તો કાલે જરૂર તને અપનાવશે. અને આમ જો, હું છું ને તારી સાથે, હે, હું તારી સાથે છું ને, તારે જરા હિંમત હારવાની જરૂર નથી. અને હું જાણું છું કે સરલા તને નથી અપનાવતી. હું સરલાને એ બાબત ઘણી વખત સમજાવું છું કે તું આવું શું કામ કરે છે મારા દીકરા સાથે, પણ એના બોલ્યા સામે આપણે નથી જોવાનું. તું છે ને, તું આ ઘરમાં એકલો નથી, આ તારો બાપ તારી સાથે છે, અને એટલે બધું સારું થઈ જશે. અપનાવે નહીં તો બરાબર, પણ આડું આડું બોલે, નહીં સંભળાવાનો વેણ સંભળાવે. શું આ ઘરમાં લેવાને લાયક નથી હું? નહીં બેટા, એવું તો શું કામ બોલે છે? આ ઘર તારું છે, તને ખબર છે? તું મોટો દીકરો છે, એટલે આ ઘરમાં રહેવાને લાયક નથી એવો શબ્દ તું શું કામ બોલે છે? મમ્મી પણ નથી અપનાવતા, નાનકો પણ મને નથી અપનાવતો. બસ બેટા, હું ક્યાંક ચાલ્યો જાઉં. નહીં, મારી વાત સાંભળ બેટા, બહુ તકલીફ થાય. તારે ક્યાંય નથી જવાનું. અરે તું મારો દીકરો છે. રાજભાઈ, કવિતા બેટા, સમજાવ ને આને. એને બહુ દુઃખ લાગે છે કે મમ્મીનું તો સમજા, પણ આકાશ પણ એને બહુ ખરાબ રીતે એની સાથે વર્તન કરે છે. દુઃખ તો લાગે જ ને પપ્પા, અને અત્યારે સમજવાની જરૂર રાજભાઈને નહીં, પણ હા, મમ્મી અને આકાશને છે, પણ એ લોકો તો સમજતા જ નથી. મેં આકાશને પણ સમજાવવાની કોશિશ કરી, પણ એ લોકો નથી માનતા. એટલે રાજભાઈ, જુઓ, અત્યારે તમારે જ સમજવું પડશે. તમારી પાસે કોઈ છૂટકો નથી. જો તમે આવું બધું વિચારીને પોતાને જ નુકસાન આપો છો, તમારા જ શરીરને નુકસાન થાય છે. જુઓ, તમે રડવાનું બંધ કરો અને હું તમને હોસ્પિટલ લઈ જાઉં. મારે ક્યાંય નથી જવું. મને બસ એવું થાય છે કે હું ક્યાં સુધી સહન કર્યા કરું, કેટલું સાંભળું. મેં એવો કયો ગોલો કર્યો છે? મારી માં ચાલી ગઈ ને ત્યાર પછી બચાવો એકલો મટી ગયો છું. બેટા નહીં, તો આવું નહીં બોલ. મને લાગ્યું કે મને નવા મમ્મી મળ્યા છે તો મને એ પણ એટલો જ પ્રેમ કરશે. બસ બેટા, તું રડવાનું બંધ કરી દે. અરે રાજભાઈ, મેં તમને કીધું ને, ચાલો હું લઈ જાઉં તમને હોસ્પિટલ. કોઈને ખબર પડી જશે ને તો તમારે પણ સાંભળવાનું થશે. મારે એવું નથી. સારું, તો હું મેડિકલથી દવા લઈ આવું. બસ તમે પ્લીઝ અત્યારે દવા લઈ લેજો, કારણ કે તમારા માટે આ બધું બહુ નુકસાનદાયી છે. તમે પ્લીઝ સમજો આ વાતને. હા બેટા, કવિતાની વાત ખરી છે. તો આ બધું છે ને, મગજ પર ટેન્શન નહીં લે. આ ઘરમાં તું એકલો નથી, હું છું, આ કવિતા છે, અને સમય જશે ને એટલે બધું ઠીક થઈ જશે. અને તું પેલા સાજો થઈ જા. તું સાજો નર્વો રહીશ ને તો બધી જગ્યાઓ પહોંચી વળીશ. રડવાનું બંધ કરી દે, અને બેટે એવું હોય ને, જા, હું દવા લાવ્યો છું ને, બાર ડ્રોવરમાં પડી છે, એ લઈ આવ. સારું. બસ હવે રડતો નહીં બેટા. આ બધું શું ચાલી રહ્યું છે? કેમ મમ્મી, શું થયું? તને નથી ખબર? હા, તારા સસરા પાસે તને સારું થવાનું કોણે કીધું હતું? હે, એનો દીકરો જીવે કે મરે, તને કોણે દવાખાને લઈ જવાનું કીધું હતું? એને પૂછવાનું કીધું હતું? કેવી વાત કરી રહ્યા છો તમે? તું જે સાંભળે છે ને એ જ વાત કરી રહી છું. તું મારા દીકરાની વહુ છે. હું તને જેટલું કહું ને એટલું જ તારે કરવાનું છે, ન કે તારા સસરા કે એટલું. કેમ? મારા માટે તો સાસુ અને સસરા એક જ જગ્યાએ થયા ને, તો સાસુનું માનવાનું અને સસરાનું નહીં માનવાનું એવું કોણે કીધું? કારણ કે એ મારો સોતેલો દીકરો છે, અને તારા લગ્ન મારા દીકરા સાથે થયા છે. એટલે જેમ હું કહું ને એમ જ તારે કરવાનું. અરે મરવું હોય તો મરે ને જીવવું હોય તો જીવે,
એની પાસે જો હવે દવાનું પૂછવા માટે ગઈ છે ને તો મજા નહીં આવે. પછી મને નહીં કહેતી કે મમ્મી તમે મને બોલવાનો મોકો જ ના આપ્યો, કહેવાનો મોકો જ ના આપ્યો. હા, મમ્મી તમે આટલું તો વિચાર કરો કે તમારું આટલું બધું સહન કરીને પણ પપ્પા તમને તમારા દીકરાને બંનેને અહીંયા આ ઘરમાં રાખે છે. કારણ કે એમને મારા પ્રત્યે લગાવ છે એટલે જ તો એ મારા દીકરાને સાચવે છે. એમાં કોઈ મહાન કામ નથી કરતા તારા સસરા. પણ મમ્મી હા પપ્પાની ફરજ છે એને બંને દીકરાને સાચવવાની અને એ એમની ફરજ પૂરી કરે છે. તો તમને નથી લાગતું? ચાલો બહુ પ્રેમ નહીં આપો, હા તમે એમ તો માં છો એમના, પણ છતાંય તમે રાજભાઈને સોતેલો દીકરો સમજો, કંઈ નહીં કરો એમના માટે, પણ કમસે કમ આવું તો નહીં બોલો કે એ મરવો હોય તો મરે. અને આજકાલની આવેલી તું મને શિખામણ આપીશ કે મારે ઘરમાં શું બોલવું, શું ન બોલવું, કોને શું કહેવું, કોને શું ન કહેવું. હા, આપવી જ પડશે ને, કારણ કે તમે તો આટલું બધું વિચારતા જ નથી. મારે વિચારવાની જરૂર નથી. મેં મારા દીકરાનું ભવિષ્ય જોઈને આ ઘરમાં લગ્ન કર્યા હતા. એનાથી વિશેષ મને કોઈના પ્રત્યે કોઈ લાગણી નથી. એ તારા સસરા હોય તો એ ભલે, અને એનો આ છોકરો હોય તો એ ભલે. આ ઘર ખાલી મારી માટે, મારા દીકરા, દીકરાની વહુ અને આપણા 3 પૂરતું છે બસ. પણ મમ્મી મને તો મારા મમ્મી પપ્પાએ જ શીખવાડ્યું છે કે તારા સાસરિયામાં જઈને તારા સાસુ સસરા બધાને સાચવજે. અને રાજભાઈ મારા દિયર છે અને એ રહેશે જ. તમારા કહેવાથી તારે મારી સામે બોલવાની જરૂર નથી. આ છેલ્લી ને પહેલી વખત વોર્નિંગ આપું છું. પછી મને નહીં કહેતી કે મમ્મી કેમ ઘરમાંથી ધક્કા મારીને મને ઘરની બહાર કાઢી મૂકી. આ ઘરમાં રહેવું હોય અને જો તું તારો સુખી સંસાર ઈચ્છતી હોય ને તો જેમ હું કહું ને એમ કરવું પડશે, જેમ મારો દીકરો કહે ને એમ કરવું પડશે. હવે જો સોતેલા દીકરા રાજ પાસે જોવા મળી છે ને તો આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકીશ. પપ્પા મારે તમને થોડી જરૂરી વાત કરવી છે. તારે અને મને એવી રીતે કઈ જરૂરી વાત કરો છે બેટા? બિઝનેસ માટે થઈને વાત કરવી છે. અચ્છા, શેનો બિઝનેસ? આપણો બિઝનેસ પપ્પા. એ બિઝનેસમાં મારે 10 લાખ રૂપિયાની જરૂર છે. એ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આગળ. અચ્છા, તું એમ કહે છે કે આપણો બિઝનેસ, તો આપણા બિઝનેસમાં મેં ઇન્વેસ્ટ કર્યું જ છે, એમાં તારે હવે રૂપિયા નાખવાની ક્યાં જરૂર છે? પપ્પા હવે જરૂર છે રૂપિયાની. તમે આવા બધા સવાલ શું કામ પૂછો? એટલા માટે સવાલ કરું છું કે તું એમ કહે છે કે આપણો બિઝનેસ. ચોખ્ખું કે ને કે તું તારી હિસાબે કઈ અલગ કરવા માંગે છે ને એમાં પૈસા જોઈએ છે, ચોખ્ખું બોલ ને. હા, તો મારે મારી રીતે બીજા ધંધામાં પૈસા ઇન્વેસ્ટ કરવા છે. તમે મને પૈસા પૈસા તો હું તને આપી શકું એમ છું, પણ હું નહીં આપું. નહીં આપું? કેમ નહીં આપું? હા, કેમ નહીં આપવું નું કારણ એક જ છે. કારણ કે આકાશ મને એનો બાપ માનતો હોય કે ન માનતો હોય એની મને કઈ ફરક નથી પડતો, પણ મારા દીકરા રાજને એનો પોતાનો ભાઈ નથી માનતો. મમ્મી કેવી રીતે માનું એને મારો ભાઈ? સોતેલો છે એની સાથે મારા લોહીના કોઈ સંબંધ નથી, તો શું કામ ભાઈ માનું? તારા અને મારા કયા સંબંધો છે? મમ્મી સમજાવો ને પપ્પાને. તમને રહી રહીને શું કામ બધા પ્રોબ્લેમ થવા મળ્યા? જ્યારે હવે આ ઘરમાં આવ્યા હતા ત્યારે જ તમને ખબર હતી ને કે હું તમારા દીકરાને મારો દીકરો નથી ગણતી, મારો દીકરો એને એનો ભાઈ નથી ગણતો. ત્યારે તો તમને કોઈ વાંધો ન હતો. અત્યારે અચાનક થી તમને આ બધો દુખાવો કેમ આવવા મળ્યો? જરા કહેશો મને. હા, અચાનક થી મને કોઈ દુખાવો નથી થતો. હું જોઉં છું કે તમે બંને માં દીકરો મારા દીકરા પ્રત્યે કેટલો અણગમો રાખો છો. મારો દીકરો જો તો ખરા મમ્મી. આ કોનો છે? હા, આ દીકરો કોનો છે? એ દીકરો તારો છે, પણ છતાં મેં એને પરાયો નથી ગણ્યો. પણ મારા દીકરાને તમે લોકોએ પરાયો ગણ્યો છે, એટલા માટે કહું છું. જોયું ને મમ્મી? આખી દુનિયાને ખબર છે કે તમારે મારી સાથે લગ્ન કરવા હતા ને, બસ એ જ કારણ હતું કે તમે મારા દીકરાને અપનાવ્યો છે એટલે તમારો દીકરો થયો. અને હા, મારે તો ખાલી તમારી સાથે લેવા દેવા હતા. અને લગ્ન કર્યા ત્યારે પણ મેં તો ચોખવટ કરી હતી કે હું તમને સાચવીશ પણ તમારા દીકરાને નહીં. ત્યારે તો તમે કીધું હતું કે ધીમે ધીમે બધું સરખું થઈ જશે, હા. પણ ના થયું. નથી ફાવતું મને એની સાથે, નથી ગણતી હોય ને મારો દીકરો. હું એ જ કહું છું. મને પોતાને એમ હતું કે ધીમે ધીમે તમે લોકો મારા દીકરાને અપનાવશો,
આ મારા દીકરાને એનો ભાઈ માનતો થશે, પણ મેં જોયું ધીમે ધીમે તો શું ઘણા સમય પછી પણ આને થતું હતું. એટલે બેટા તું જે મારી પાસે પૈસા માંગે છે ને એવું તને નહીં આપું. હા તો એનો કોઈ બીજો બાપ થોડો છે કે એને પૈસા આપશે? તમે નહીં આપો તો બીજું કોણ આપશે? અને તો આ બધું પહેલા વિચારવાની જરૂર હતી. જ્યારે મારી સાથે લગ્ન કર્યા ને ત્યારે તો બહુ મોટા મોટા સપના બતાવતા હતા કે તારા દીકરાના સપના છે, મારા સપના છે, તું જે સપના જોવે છે હું પૂરા કરીશ. અત્યારે એ બધા વાયદા ક્યાં ગયા? મને ખબર છે મમ્મી ક્યાં ગયા આ બધા ભાઈ. તો બી ઘાટે. રાજભાઈ ચડાવે છે રોજે રોજ. પપ્પા અને રાજભાઈ આમ રૂમમાં બેઠા બેઠા વાતો કરતા હોય છે ને, ઘણી વાર હું સાંભળું છું. બંને બાપ દીકરો બેઠા બેઠા પ્લાનિંગ કરે છે કે આ ઘરમાંથી હવે આપણને કેવી રીતે બહાર કાઢવા ને. અરે બંધ કરીને તારો બકવાસ. આ બધા પ્લાન છે ને અમે બાપ દીકરો નથી કરતા, પણ તમે મા દીકરો જરૂર કરો છો. બસ ખોટા આક્ષેપ લગાવવાનું રહેવા દેજો. એવું ક્યારે અમે નથી વિચાર્યું કે તમે લોકો આ ઘર છોડીને જતા રહો. હા તો કઈ વાંધો નહીં, તમે લોકો નથી વિચારો ને તો હું સામેથી કહું છું, આ બધી માલ મિલકત પ્રોપર્ટી હું મારા દીકરા રાજના નામે કરી દઈશ. આ શું બકવાસ કરો છો એનો ભાન છે તમને? ગાંડા થઈ ગયા છો કે શું? કાયદેસર રીતે આ પ્રોપર્ટીમાં મારા દીકરાનો હક લાગે, કારણ કે મેં તમારી સાથે લગ્ન કર્યા છે. એક દીકરાને ગોળ ને એક દીકરાને ખોળ તમે કરી ન શકો. જો તું મારા દીકરાને ગોળ ને ખોલ તરીકે કહેતી હોય તો પછી હું શા માટે ના કરું? હવે હું પણ એ જ કરીશ જે તું કરે છે. હા તો કઈ વાંધો નહીં. જોરથી બોલવાથી તમે જે બોલો છો ને સાચું નથી થઈ જવાનું. અને તમારી કરતા પણ જોરથી બોલતા મને આવડે છે. હું પણ જોઉં છું કે તમારી બધી સંપત્તિ તમે પેલા આ રાજના નામે કેવી રીતે કરો છો. આ તો કઈને જોઈ લેજે, હું પણ જોઉં છું તું કઈ રીતે અટકાવે છે. હા હા હવે તમારી જેવા કેટલા જોયા, જાઓ. હા તો કઈ વાંધો નહીં, અત્યારે તો જાઉં છું. આટલી હદ સુધી આ માણસ બોલી શકે મમ્મી તમારી સામે? કઈ નહીં થાય. આવા લોકોની નિયતને હું બહુ સારી રીતના ઓળખું છું. લગ્ન કરવા હોય ને ત્યારે બધી વાતમાં હા એ હા કરે, અને હવે જ્યારે સાચો સમય આવ્યો ને સંપત્તિ આપવાનો, ત્યારે જોયું પાટલી જ બદલી નાખી. સરલા, અત્યારે હું અને મારો દીકરો આ ઘર છોડીને જઈ રહ્યા છીએ, અને જતા પહેલા હા મને ખબર છે. જતા પહેલા તમે લોકોએ શું નક્કી કર્યું છે? અમને રોડ ઉપર લાવવાનું નક્કી કર્યું હતું. અમે તમે કહીને જ ગયા છો ને, તો બસ મારે એને કંઈ જ નથી કરવું. હું જે પણ કંઈ કરીશ ને એ કાયદેસર કરીશ, કારણ કે મેં લગ્ન કર્યા છે, મારે દીકરો છે, દીકરાની વહુ છે. અને હવે તમે હાથ ઊંચા કરી દો કે આ બધું હું મારા દીકરાના નામે કરી દઈશ. રાહ જો રાહ. ભૂલ થાય છે તારી. તું જે વિચારે છે ને એમાંનું મેં કાંઈ જ નથી વિચાર્યું. એટલે આલે આ ફાઇલ. મારી પ્રોપર્ટી, માલ મિલકત જે કઈ છે ને 50% હિસ્સેદાર તું છો, અને તારા નામે મેં કરી આપી છે. મારી પાસે જે બેંક બેલેન્સ છે, ગામડે જમીન છે, અહીં ફેક્ટરીનો જે વહીવટ છે, એમાંથી પૂરેપૂરો અડધો હિસ્સો જે મારી ફરજમાં આવે છે ને એ હું તને આપી દઉં છું. અને રહી વાત અમારી, તમને લોકોને કોઈ કિંમત નથી મારા દીકરાની, તો પછી અહીંયા રહીને હું મારા દીકરાની જિંદગી ખરાબ કરવા નથી માંગતો. અમે લોકો દૂર જતા રહીશું, હું અને મારો દીકરો શાંતિથી જીવીશું, અને અમારા ગયા પછી તમે લોકો પણ શાંતિથી જીવી લેજો. ઠીક છે, વાંધો નહીં. હા હું છું મારા મમ્મી સાથે. તમારે આવું બધું આશ્વાસન આપવાની કોઈ જરૂર નથી. આવને જતા હોય તો નીકળો. ચાલ બેટા. એક મિનિટ. શું એક મિનિટ? જવા દે ને, જવું હોય તો. મમ્મી, ફક્ત પપ્પાએ તમારી સાથે લગ્ન નથી કર્યા, તમે પણ પપ્પા સાથે લગ્ન કર્યા જ છે ને. છતાંય તમે તમારી ફરજ ભૂલી જાઓ છો. એવું કેવી રીતે ચાલશે? અને એમ પણ આવું બધું જો હું તમારા દીકરા સાથે કરું તો કેવું લાગે તમને? કવિતા, શું બકવાસ કરે છે તું? એ જ કે હું પ્રોપર્ટી માટે તમારી સાથે રહેતી હોઉં તો તમને કેવું લાગે? મમ્મી, હજી તમારી પાસે સમય છે. એવું નહીં થાય કે આ બંને ચાલ્યા જાય પછી થોડાક ટાઈમ પછી તમને પસ્તાવો થાય. રહેવા દે બેટા, તારે સરલાને સમજાવવાની કોઈ જરૂર નથી.
હું એનો સ્વભાવને જાણું છું. એ નહીં સમજે. ચાલ બેટા. એક મિનિટ. મમ્મી, હવે તો તમને જે જોઈતું હતું એ મળી ગયું ને. અમે જઈએ છીએ આ ઘરમાંથી. અને ખાસ કરીને હું તમને નહોતો ગમતો, પણ હું તો ફરીથી મારી મમ્મીને ગુમાવી દઈશ. મારી માને તો મેં જોઈ રહેતી, થયું કે તમારા રૂપમાં મને ફરીથી ઉપરવાળા મને મમ્મી આપી, તો એનો બહુ પ્રેમ કરીશ. અને મારી મમ્મી પણ મને બહુ પ્રેમ કરશે. પણ મારા નસીબો જેવા નથી. કઈ વાંધો નહીં, હું એક્સેપ્ટ કરી લઉં છું કે મારું નસીબ આવું જ છે. પણ પ્લીઝ એક આટલો મોટો થયો છું, પણ એક મમ્મી તરીકે મને કોઈ કહ્યું નથી કે દીકરા તને કેમ છે, તને ભૂખ લાગી છે કે નહીં. આવા શબ્દો મેં ક્યારેય નથી સાંભળ્યા. અને મને ઈચ્છા હતી કે તમે એકવાર કહો, બસ છેલ્લી વાર એકવાર કહી દો. આખું જીવન સાંભળીને ગાડી લઈશ. બેટા હા, સંભાળ તારી જાતને. માનું છું કે તે તો મને દિલથી માં માની લીધી, પણ આ પ્રોપર્ટીની લાલચમાં હું જેટલી આંધળી બની ગઈ કે મેં તને મારો સોતેલો દીકરો માની લીધો. બેટા મને માફ કરી દે. મારે કઈ નથી જોતું, પ્રોપર્ટી કઈ નથી જોતું. મને ભગવાને 2 દીકરા આપ્યા છે, પણ મારા માટે તો ખાલી મારો એક દીકરો જ મહત્વનો હતો. બેટા બની શકે તો તું મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જાણતા અજાણતા મારે હજી એ કઈ જીવે છે કે એક દીકરાને પ્રોપર્ટી આપવાની લાલચમાં એક દીકરાને વનવાસ આપી દીધો. અરે વનવાસ તો ઠીક, મેં તો તારી સાથે દુશ્મન ન કરે ને એવું બદતર વર્તન કર્યું છે. કુદરત મને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે બેટા. એવું નહીં બોલો પ્લીઝ. જો તમે મને રાખશો ને તો હું તમારા આંખમાં આંસુ ક્યારેય નહીં આવવા દઉં. જો તે મને માફ કરી દીધી હોય ને તો તમે લોકો આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. હા રાજભાઈ, તમારા લોકોએ ક્યાંય જવાની જરૂર નથી. જો તું આ ઘર છોડીને ગયો ને તો તને તારી મમ્મીના સમજાય ક્યાંય નહીં જતા. મહેરબાની કરો, મને માફ કરી દો. તમે હાથ નહીં જોડો પ્લીઝ. સમજાવ ને બેટા. પપ્પા જુઓ, હંમેશાથી હું જે બધું સમજાવવા માંગતી હતી, આપણે જે સમજાવવા માંગતા હતા એ તો મમ્મી સમજી જ ગયા છે, અને આકાશ પણ સમજી ગયા છે. એટલે હવે તમારે આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. ઠીક છે બેટા. મારા માટે તો મારા બંને દીકરા મારા સરખા જ હતા અને સરખા જ રહેશે. બસ હવે બધા ભૂલી જાઓ જે થયું હોય.